हेलो राम राम ने सीताराम बधाने केम छो बधा मजामां। तो आजनो आपणो नवा ब्लॉगमां तमारुं स्वागत छे। आज तारीख छे 17/2/2024 અને શનિવાર અને ઘડિયાળમાં વાગ્યા છે 7:15 અને આપણે આપણી દુકાને આવી ગયા છે અને બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। જુઓ કાબેરું ચકલા આવી ગયા અને ગાય માતા પણ આવી ગયા। જોઈ લ્યો તમે દર્શન કરી શકો। જય ગાય માતા। હાલો તો હવે અમારી ઘરેથી બધા જાય છે સમૂહ લગ્નમાં, એટલે ઘડીક રહીને હમણાં તમને બતાવું। તો મળીએ બસ। હલો તો આજે આપણા બંધ કામ ખુલી ગયું હોય અમે લગ્નમાં જાય હે કાલ તમને હોય। હાલો ફ્રેન્ડ્સ તો હવે બધા જો લગ્નમાં જવાની તૈયારી થઈ રહી છે। હાલો ફ્રેન્ડ, હેલો હેલો આ મારા છોકરા જો લગ્નમાં જવા માટે કેવા ઉત્સાહી છે ટાણના પુલમાં। આવો હાઈકો પરિયાના કામ થઈ ગયા છે, ચકલી આવી ગઈ છે, અમારા પંખા છે ને પતરા। હાલો બેન, ક્યાં જવું બેન? અમે ત્યાં જાવું ને બધું બતાવશું તમને અને તમે જોતા રહેજો અમારા વિડિયો। હાલો લગ્નમાં હેલો લગરબા હાલો બધા લગનમાં જય અંબે। એક વાળો નથી કઈ વચ્ચે એમ કઈ એટલે વચ્ચે હાલો તો બધા લગ્નમાં જાય છે અને હવે એની ગાડી કાઢે છે, તમે જોઈ શકો છો। આપણા ભાઈ દીપકભાઈ, ભરતભાઈ અને લાલજીભાઈ ભેટ આપે। ભગવાનજીભાઈ મારું પૂજ્ય બાબુની સાથે સન્માન કરે છે। ભગવાનજીભાઈ મારું જે છે એની પોતાની જે દીકરીઓ એને મંડપની અંદર પ્રભુ તેના પગલા પાડી રહી છે, એવા આપણે ભગવાનજીભાઈ મારું બાબુને સાલોડી સન્માન કરે છે। આ ઉપરથી ઘણું બધું શીખવા મળે છે। હું મહાનુભાવોને વિનંતી કરું છું એવા અમીશભાઈ મોદીને કે બાપુ એમનું સન્માન કરશે। અમીશભાઈ મોદી હું ચલાવું છું। મંચ ઉપર ઉપસ્થિત
ગામના પૂર્વ સરપંચ ભાઈ શ્રી રાજુભાઈ મિસ્ત્રી, મારી સાથે હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા યુવા પત્રકાર અને એક જોશીલું વ્યક્તિત્વ ભાઈ શ્રી રેનિશ મહેતા, હમણાં જ આપણી વચ્ચેથી જેમને વિદાય લીધી એવા તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી પ્રવીણ. મારા મામી સાસુ છે, મારો ભાઈ, મારા મામાનો દીકરો. હલો મિત્રો, તો આ છે મામાદેવનું મંદિર અને અહીંયા મંદિરે અમારા લગ્ન છે બધાના, સમૂહ લગ્ન, અને ત્યાં અમે આવ્યા બધા. પોતાનું સ્થાન ગ્રહણ કરે. ચંદુભાઈ તેમને વ્યવસ્થા કરી આપજો. બેન પાયલ અને હાલો જમવા. મારી સમક્ષ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો, શિષ્યગણ, સેવક સમુદાય અને સ્વયંસેવકો, સમૂહ લગ્નનું કાર્ય એ માત્ર સેવારૂપી કાર્ય નહીં પણ એક મહાયજ્ઞ ગણી શકાય. કારણ કે જ્યારે દીકરીઓને સાસરે વળાવવાની વાત આવે અને એ જે ભગીરથ કાર્ય છે એને માત્ર સેવારૂપી કાર્ય ન ગણી શકાય.
તો હવે આપણે આજે થાકી ગયા છીએ લગ્નમાંથી આવીને, અને તમે જોયું સમૂહ લગ્ન કે આપણે વડાલ ચોકી કે જ્યાં ઝાલા પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 7-9 દંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા અને ધામે ધૂમેથી જે લગ્ન કરવામાં આવ્યા એના વિશે મેં તમને જે કંઈ હાથમાં આવ્યું થોડું ઘણું બતાવ્યું. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય શ્રી રામ.